ભગવત કૃપાથી ભગવાનની કૃપાથી પુનઃ નવનિર્મિત રામજી મંદિર પ્રથમ પાટોત્સવ અંતર્ગત આજની રામકથામાં ચતુર્થ દિને બીજી સભામાં પધારેલા તમામ ભક્તજનો, ભાઈઓ, બહેનો, માતાઓ, અશરીરી ઘૂમી રહેલી ચેતનાઓ, પરોક્ષ અપરોક્ષ જેમનું ચિત્ત અહીંયા છે, મનથી સુરત, ભાવનગર, અમદાવાદ, મુંબઈ, જ્યાં હોય ત્યાં નગરના, ગામના ભાઈઓ બહેનો, આ નેટના માધ્યમથી કથા જોનારા, વિજ્ઞાનના માધ્યમથી એ સર્વ કથાના શ્રોતાજનો, ભાઈઓ બહેનો, માતાઓને આ વ્યાસ આદિ પરથી પ્રણામ. આપ સર્વનું સ્વાગત, ખૂબ ખૂબ ધન્યવાદ. ભવાની તપમાં બેઠા છે. સવારની આગળની કથામાં એ ટીપ માનભોગ મૂકે છે ને, એ વાસણ ત્યાં લઈ લો ને, એટલે ત્યાં લઈ લેવાય છે. ખબર ન હોય ને બેનો ક્યાં મૂકે છે, એ બાજુ લઈ લો ને, એટલે ત્યાં આવે એટલે લઈ લેવાય છે. ભરાઈ ગયો પેલા રોંઢો હોય તો ભરાઈ ગયો છે. વાહ વાહ, ખૂબ સરસ. હરે રામ હરે રામ સતીનો દેહ દક્ષ મહારાજના યજ્ઞમાં વિસર્જિત થયો. ભવાનીએ બીજો જન્મ લીધો. યુવાન થયા, તપમાં બેઠા. શિવને મેળવવા માટે અખંડ આરાધના શરૂ કરી. પણ શિવજીનું શું થયું?
કૈલાસમાં શિવજી એકલા રહ્યા, શું કર્યું એમને? ચંચલ શ્રદ્ધા બળી ગઈ. હિમાલયની અડગ શ્રદ્ધામાંથી, અડગતા મનની અડગતામાંથી અચલ શ્રદ્ધા ભવાની તરીકે જન્મ થયો. પણ જ્યારે વિશ્વાસ અને શ્રદ્ધા બંને વિખૂટા પડ્યા પછી વિશ્વાસ ભટકે છે, ત્યાંને શિવ પરિભ્રમણ કરે છે. કોઈ જગ્યાએ કથા કહે છે, ભગવાન ભોળાનાથ ફરી રહ્યા છે. કોઈ જગ્યાએ કથા સાંભળે છે. ભોળાનાથને એમ થયું કે હવે હું ખૂબ જ મેં પરિભ્રમણ કર્યું, હવે મારે એક જગ્યાએ બેસી જવું પડે. એટલે ભગવાન ભોળાનાથ ધ્યાનમાં ફરી વાર બેસી ગયા. ભગવાને ધ્યાનમાં આવી અને ભગવાન ભોળાનાથને દર્શન આપ્યા. હે ભોલેનાથ, આપને મેળવવા માટે ભવાની સતીએ બીજો જન્મ લીધો. ભવાની તરીકે હિમાચલ રાજાને ત્યાં એમને મેં આશીર્વાદ આપ્યો છે અને એમને શિવ પ્રાપ્ત થશે. માટે જ્યારે હિમાચલ રાજા નિમંત્રણ મોકલે ત્યારે તમે પરણવાની હા કહેજો અને ભવાનીનું પાણી ગ્રહણ કરજો. ભોળાનાથ કે પ્રભુ, મેં એકવાર લગ્ન કરી લીધા છે, હવે મારે નથી કરવા. નહીં, તમારા દિવ્ય દાંપત્યથી જગતને માર્ગદર્શન મળે, એટલા માટે મારો આદેશ છે. પરમાત્મા કે આપે લગ્ન કરવા જોઈએ. ભગવાનનો આદેશ સમજીને શિવજી મહારાજે હા કહી. પણ શિવજી મહારાજને એવો વિચાર આવ્યો કે લાયું કસોટી કરું, મારા તરફ ભવાનીને પ્રેમ કેવો છે. ભવાનીના પ્રેમની કસોટી કરવા માટે સપ્ત ઋષિઓને મોકલે છે. સપ્ત ઋષિઓ ભવાનીની કસોટી કરે છે. શબ્દ સાંભળો, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. સપ્ત ઋષિઓએ આમ મંત્ર સાંભળ્યો અને ભવાનીને જાગૃત કરીને કીધું કે દેવી, કોનો જપ કરો છો? ભગવાન ભોળાનાથ. કેમ? કે એને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે. હે દેવી, હે ભવાની, શિવને મેળવીને તમે શું સુખ મેળવશો? એના કરતા અમે કહીએ તમને, તમે કહો તો વિષ્ણુ સાથે આપને સંબંધ જોડી દઈએ, તમે કહો તો બ્રહ્માજી સાથે, તમે કહો એ દેવ સાથે અમે તમને સંબંધ જોડી દઈએ. પણ શિવને તો દિગંબર દશામાં ફરે છે, શમશાનમાં નિવાસ કરે છે, વસ્ત્રો પહેરતા નથી, વ્યાઘાંબર વીંટાળેલું હોય છે, સર્પોના આભૂષણ છે, એને મેળવીને શું કરશો? ત્યારે ભવાનીએ જે વાત કરી, મેરે ભાઈ બહેન, બહુ જ અદ્ભુત વાત કરી છે. હે સપ્તર્ષિઓ, તમે મને પહેલા મળ્યા તો તમારી વાત સ્વીકારી લે, પણ હવે મને તો મારા ગુરુ નારદજીએ મને કહ્યું છે, ભવાનીના ગુરુ નારદજી,
અને નારદજીએ મને કહ્યું છે કે તમે શિવ જપ કરો, તમને અવશ્ય શિવ મળશે. અને સપનામાં પણ હવે હું આ વાત છોડી ન શકું. સપ્તઋષિઓ બલાત્કારે કહે છે કે હજી અમે કહીએ છીએ. ત્યારે ભવાની અડગતાથી બીજી એક વાત કરી છે. हे सप्तऋषियों, गुरु के वचन प्रतीति न जेहि. गुरु महाराज ना वचन पर जेने प्रतीति प्रेम न हो, सपने वो सुगम न सुख सिद्धि होय, एने सपनामा पण सुख न મળે. ગુરુના વચન ઉપર જેને વિશ્વાસ ન હોય, સપનું પણ સુખ ન મળે. આમ તો સુખ ન જ મળે. ગુરુ દોહો પ્રસંગ આવશે ત્યારે વિચારશું આપણે. કારણ કે હરી રૂઠે ગતયે કહે, હરી રૂઠે ગતયે કહે, જો चरण में जा गुरु रूठे गते को नहीं, गुरु रूठे गत एको हरि न हो सहाय, हरि रूठे गए. કદાચ હરિ રૂઠે ને તો પણ એક સ્થાન બચે છે બચવા માટે, અને એક ગુરુ સ્થાન. ફરીવાર કહી દઉં, હવે 9 દિવસ જેટલી વાર યાદ આવશે એટલી વાર કહીશ કે ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એક મનોસ્થિતિ છે. અને શિષ્ય પણ કોઈ વ્યક્તિ નથી, એ મનોસ્થિતિ છે. આમાં વ્યક્તિની વાતો નથી. એટલે ભવાની કહે છે કે સપનામાં પણ એને સુખ ન પડે. મેં ગુરુના વચન ઉપર વિશ્વાસ કરી દીધો છે. और सुनिए क्या कि आ जन्म तो शिवથી હારી જ ગઈ છું, પણ હવે તો કદાચ મારે કરોડ જન્મ લેવા પડે, કોટી જન્મ લગી રગર હમાર બરો શંભુ નત રહો કુંવારી. 1 કરોડ જન્મ મારે લેવા પડે ને તો પણ બહેતર છે વરિષ્ઠ તો શિવને યા તો કુંવારી રહેશે. આમ જા કહ્યું. અને સપ્તઋષિઓ જ્યાં પ્રસન્ન થાય ને, આ સપ્તઋષિઓ તો 7 હતા, એમાં કોઈની તો મનોવૃત્તિ થોડી અલગ હોય. એટલે બીજા ઋષિ કહેવા માંડે કરોડ જન્મ. વળી પાછી આગળ એક વાત કરી, ઓર સુનિએ બાત. હવે જો તમે અડગતામાંથી જન્મ થયો છે એવું નક્કી થાય, 1 કરોડ જન્મ લેવા પડે પછી શિવ ન વરે તો શું? એ પણ એક વિકલ્પ છે. ત્યારે ભવાની કીધું સાક્ષાત શિવ અહીં આવે ને અને મને એમ કે હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર નથી, તો પણ હું શિવ નહીં છોડું. ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ, ફૂલોની વૃષ્ટિ થઈ. ધન્ય છે, ધન્ય છે, ભય મનોરથ તૌ સુનું ગિરિરાજ કુમારી. હે ગિરિરાજની પુત્રી, હિમાચલની પુત્રી, તમારા મનના મનોરથ પૂર્ણ થશે. આશીર્વાદ મળી ગયો. જો અડગતામાંથી આશીર્વાદ. સપ્તઋષિઓ તો ભવાનીને વંદન કરીને ભગવાન ભોળાનાથ પાસે આવે છે. ભોળાનાથને કહ્યું, પ્રભુ આપના ચરણમાં અનન્ય સ્નેહ છે, અનન્ય પ્રેમ છે. વાત સમજાવી સમયે પ્રેમના જે પ્રકારો છે એમાં અનન્ય પ્રેમ શું કહેવાય, પ્રેમ શું કહેવાય, મોહ શું કહેવાય, આસક્તિ શું કહેવાય.
અનન્ય પ્રેમ છે. પ્રભુ 1 કરોડ જન્મ લે તો પણ બહેતર છે વર્ષ તો શિવને આવી ભવાનીએ વાત કરી છે. આમ ભવાનીના પ્રેમ ભરેલા વાક્યો જ્યાં સાંભળ્યા ભોળાનાથે ત્યાં ભાવ સમાધિ લાગી ગઈ. જો આ પ્રેમની દશા છે. પ્રેમ ભરેલા વાક્યોથી સમાધિ લાગી. ફરી હવે જેવી પ્રેમ સમાધિ લાગી, સમાધિના પ્રકારોમાં એક પ્રેમ સમાધિ. વાત યાદ આવે છે પણ હું રોકી રાખું છું કેટલી વાત વાંચતો, કારણ કે 4:30 प्रेम प्रेम सब कहे प्रेम प्रेम सब कहे जाओ यमुना के तीर। प्रेम रोए तो जाओ प्रेम प्रेम सब कहे जाओ यमुना के तीर। एक गोपी के प्रेम में एक गोपी के प्रेम में एक गोपी के प्रेम में लाखों एक गोपीમાં ગોપીના પ્રેમ પ્રવાહમાં લાખ કબીર તણાઈ જાય. प्रेम तो बहुत आगे की बात है. प्रेम समाधि હવે જેવી અહીંયા સમાધિ લાગી ત્યાં સંસારમાં તારકાસુરનો ઉદય થયો. બ્રહ્માજી વરદાન આપ્યું કે શિવના અંશથી કોઈ પુત્ર થાય એ એની સાથે યુદ્ધ કરે તો મરે. દેવતાઓએ ફરિયાદ કરી, હવે મરે કેમ? શિવજી મહારાજ તો ધ્યાનમાં બેઠા છે. સતી તો દક્ષ મહારાજના યજ્ઞમાં પોતાના દેહને વિસર્જિત કરી દીધો છે. તો હવે આ બધું કેવી રીતે થઈ શકે? ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે સતીએ પોતાના દેહને વિસર્જિત કરી દીધો, પણ બીજો જન્મ હિમાચલને ત્યાં લીધો છે, અને મેં આકાશવાણી દ્વારા એને કહ્યું છે કે તમને શિવ અવશ્ય મળશે. પણ તમે આશીર્વાદમાં તો કહી દીધું શિવ અવશ્ય મળશે, પણ શિવ ક્યાં? એ કે શિવ તો ધ્યાનમાં બેઠા છે, પ્રેમ સમાધિ. તો સમાધિ તોડે કોણ? બધા દેવતાઓ કે શિવ સમાધિ તોડવા કોણ જાય? બધા દેવાએ મળીને અને કહ્યું કામદેવને તમે જાઓ. કામદેવ કે આમાં મારું મોત છે, કારણ કે લગ્ન કરવામાં કામદેવ ધર્મ અર્થ કામ અને મોક્ષ. એ કે આમાં મારું મોત છે, પણ દેવોએ કહ્યું આ તો દેવકુળને બચાવવાનું કાર્ય છે, તમે જાઓ. કામદેવ આવે છે, પોતાની સેનાનો વિસ્તાર કર્યો. સંક્ષેપમાં કહું, એ કામદેવે પોતાની સેનાનો એટલો બધો વિસ્તાર કર્યો અને પરાસ્ત થઈ ગયો કામ. તુલસીદાસજી જે વર્ણન કર્યું છે કામનું, કેવું અદ્ભુત વર્ણન કર્યું છે. નાની નાની નદીઓ તળાવોને સરોવરને મળવા દોડી છે, નાની નાની લતાઓ વૃક્ષને મળવા દોડી છે. ત્યાગીઓ યોગીઓ સંસારમાં આવવા લાગ્યા છે, અને સમાધિ છોડી છોડી એ વિંધ્યાચલની તળેટીમાં ભજન કરનારા મહાત્માઓ સમાધિ છોડી સંસારમાં બેસવા લાગ્યા. અને સમગ્ર સ્ત્રીઓ જગતને પુરુષમય જોવે છે, અને સમગ્ર સમાજના પુરુષો જગતને સ્ત્રીઓમય જોવે છે.
એવો બે ઘડી માટે એવો કામ વ્યાપ્યો અને તુલસીદાસજી જેનું વર્ણન કર્યું છે મેરે ભાઈ બહેન, ભય કામ બસ જોગી સદા બસ પાવર બ્રહ્માંડમાં કામ વ્યાખ્યા. તુલસીએ તો ત્યાં સુધી લખી નાખ્યું કે ધરી ન કાહુ દે સબકે મન મનસી જાણે. આખું જગત કામમાં ડૂબી ગયું. તુલસીજી આમ ચોપાયા દોહો તો લખી નાખ્યો કે ધરી ન કાહુ દીર સબકે મન મનસી જાણે. બધા જ કામમાં ડૂબ્યા. તુલસીદાસજીને એમ થયું, હવે તો શું થાય, લખાઈ તો ગયું. પછી તુલસીદાસજી આરંભમાં હનુમાનજી મહારાજની ઉપાસનામાં હનુમાનજી મહારાજને આહ્વાન કર્યું કે પ્રભુ હું રામકથા લખવા માટે તૈયાર થયો છું, પણ મારી એક શરત છે. શું? કે હું જે લખું એ ચેકીશ નહીં. એકવાર લખાઈ ગયા પછી સાચું તમારે કરાવવા. તો લખી નાખ્યું ધરે ન કાહુ દેવ સબકે મન મનસી જરે. સબકે બધા જ પૃથ્વી પર જળ ચેતન બધા. હનુમાનજી મહારાજ પ્રગટ થયા. તુલસીદાસજી કહ્યું કે આ દોહો અડધો લખાઈ ગયો, હવે શું કરું? સોરઠો હવે શું કરું? એ કે મેં તો બધાને કામમય બનાવી દીધા. હનુમાનજી મહારાજે કહ્યું અડધી લાઈન લાવો, હું લખાવું. શું? કે જે રાખે રઘુવીર તે ઉગરે તેહી કાલમય. જેને રામ રાખે એ જ ઉગરે, બાકી નહીં. કોરોનામાં નક્કી થઈ ગયું ને. તે રાખે રઘુવીર. સીતારામ સીતારામ કહ્યું જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહ્યો. સીતારામ 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 કહ્યું જાહી વિધિ રાખે તાહી વિધિ. અંદર ચલાવવા વાળો જે છે આપણું શરીર મન એ હરીને હાથ છે. મારી નાડ તમારે હાથે હરી સંભાળજો. મારી નાડ તમારે હાથે. હવે જેવા ભોળાનાથ ની આ કામનાનો વ્યાપ્ત વધાર્યો, પણ ભોળાનાથની સમાધિ ચલાયમાન ન થઈ. પછી એમણે પુષ્પોના ધનુષ બાણ હતા જેની આગળ એટલે ફૂલોના ધનુષ બાણ કામની પાસે. અને કામ વ્યક્ત કરવા માટે માણસો અત્યારે ફૂલ આપે છે. ફૂલ તુમે ભેજા અદભુત છે. એટલે આ ફૂલોના કામ એમણે વિચાર કર્યો કે આ સમાધિ તો તૂટશે નહીં અને હું આમના પાછો જઈશ તો દેવ સભામાં મારી હાંસી થશે. એટલે એમણે
ફૂલોનો આ જે ધનુષ બાણ છે એક આમાના વૃક્ષ ઉપર, જો આમાનું વૃક્ષ એમાં સંકેત છે. એ તો સમય નથી, નહીતર આંબાના વૃક્ષ ઉપર કેમ કામ, બીજા કેમ વૃક્ષ ઉપર નહીં. આમાના વૃક્ષ ઉપર ચડી અને ફૂલોનું એક ક્ષણ બાણ માર્યું, ભોળાનાથની છાતીમાં લાગ્યું. વૃક્ષ આંખ ખુલી ગઈ, ચારે બાજુ આમ જોયે છે, કોઈ દેખાતું નથી. અને તુલસી કહે ભોળાનાથની આંખ ધીરે ધીરે આમ ઉપર ગઈ છે. અને જેવી ભોળાનાથની આંખ ધરતી ઉપર જોઈને જેવી આમ ઉપર ગઈ અને ઉપર જોતા આંબાના વૃક્ષ ઉપર કામદેવ ધનુષ બાણ લઈને ઉભો છે ફૂલોના, અને એની પર દ્રષ્ટિ પડતાની સાથે આંબાના વૃક્ષ સહિત કામદેવ બળીને ભસ્મ. ત્રીજી આંખ તબ શિવતી શરણય નયનથી ત્રીજી આંખથી કામ ના બાળ્યો. બે આંખ તો જીવ પાસે છે, શિવ પાસે ત્રણ આંખ છે, અને જેની પાસે ત્રીજી આંખ આવે એ શિવ. ત્રીજી આંખ એટલે વિવેકની આંખ. દદામી મેં બુદ્ધિ, અર્જુનને ભગવાન કૃષ્ણ આંખ આપે છે. હું તને દિવ્ય દ્રષ્ટિ આપ્યા, તું મને નહીં જોઈ શકે. અને એ દ્રષ્ટિ તો મેરે ભાઈ બહેન ગુરુ મહારાજ પ્રદાન કરે. કામદેવ બળીને ભસ્મ. યોગ્ય ઉત્સવ મનાવવા લાગ્યા કે હવે જે વિઘ્ન કરનારો આપણી સાધનામાં તત્વ હતું બળી. સંસારીઓ રડવા લાગ્યા કે હવે કામ જ બળી ગયો, હવે જીવનનો કોઈ અર્થ નથી, હવે શું? એ સમય દરમિયાન દેવતાઓ સ્વાર્થી આવ્યા બધા, અને ભગવાન ભોળાનાથની અલગ અલગ સ્તુતિ કરવા લાગ્યા. નમામિ સ્મીશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. નમામિ કોઈ વેદોમાં સ્તુતિ કરે વંદે દેવ ઉમાપતિ ગુરુ વંદે 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 સૂર્ય શશાંકવહની નયનમ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવમ શંકરમ વંદે શિવમ. વળી બીજે બે પાંચ દેવતા આવ્યો, એની વળી એમની રીતે સ્તુતિ કરી. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, હે ભોળાનાથ
બધા જુદી જુદી સ્તુતિ કરે છે. જય જયકાર થયો. ભોળાનાથ તે બધા ઉદાસ કેમ છો દેવતાઓ? એ મહારાજ ઉદાસ ન હોય કેમ? દેવકુળમાં બધા ઉદાસ છે, કારણ પણ હોવું જોઈએ ને કઈ. કે હા, એક કારણ છે, કોઈના ઉત્સવ થતા નથી, કોઈના લગ્ન થતા નથી, તો કોઈના લગ્ન કરો. પણ કે અમે બધા પરણેલા છે, જો અમે બધા જોડકામાં આવ્યા છે, તમે એક બાકી છો. જો પોતાના દેવોને પોતાનો સ્વાર્થ છે મેરે ભાઈ, અને કહે છે તમે બાકી છો. પોતાનો સ્વાર્થ કે તારકાસુરથી બચવું છે. ભોળાનાથે કહ્યું કે હે દેવો, તમે કહો હું લગ્ન કરું એવો સામાન્ય નથી, પણ મને પ્રભુએ આદેશ આપ્યો છે, હું લગ્ન કરીશ. દેવો એ ઉત્સવ મનાવે છે. વાજિંત્રો વાગવા લાગ્યા, પોતપોતાને શણગાર કરવા લાગ્યા. ભોળાનાથને શણગાર કોણ કરે? બે ગણો આવ્યા. ભગવાનની ભોળાનાથની જટા ખુલી ગઈ હતી. એક ગણે આવીને જટા બાંધી દીધી. એક ગણ દોડ્યો, જૂના સર્પો હતી એને રજા આપી નવા સર્પો લાવીને લગાવી દીધા. સર્પોની મુગુટ બનાવ્યું. 3 સર્પો લાવીને જનોઈ બનાવી. બહુ અદભુત વર્ણન છે શિવનું. શિવ શણગારનું વર્ણન છે. હાથમાં ત્રિશૂળ આપી ભગવાન ભોળાનાથ તૈયાર થાય છે. દુનિયાનો પહેલો ને છેલ્લો વરરાજો છે. પછી આવી રીતે કોઈ તૈયાર નથી. ભોળાનાથ કે ડીજે બીજા વગાડીને એવી રીતે મારે પરણવું નથી, હું ખુદ મારું ડીજે વગાડીશ. એ પોતે એનું ડમરું વગાડે, બીજા એને ફાવે એ વગાડે, મને પસંદ હોય એ મારું વગાડે. એટલે સ્વયં ડમરું વગાડે છે. ભગવાન ભોળાનાથ વિસ્તારમાં જતો નથી સમય અભાવે, પણ ભવ્ય રીતે વરરાજાને તૈયાર કરી અને દેવતાઓ એની રીતે તૈયાર થાય છે. જાન પણ 2 દેવતાઓ ભગવાન વિષ્ણુ ને બ્રહ્માજી મનોમન વાર્તાલાપ કરે છે કે શું એ કે આ વરરાજા સાથે આપણે કેમ હાલવું? અમુક સાથે ન હલાય, આમાં આપણી આબરૂ શું? પણ કે હવે લગ્ન એના છે, એની જાનમાં આવ્યા છે, તો હવે તો આપણે એમાં જ રહેવું છે કે નહીં, કંઈક યુક્તિ કરો. વિષ્ણુ ભગવાન એક કામ કરીએ. શું એક કામ એ કરીએ કે બધા તમે આદેશ આપો. પ્રભુને કીધું. શું આદેશ આપો? કે બધા પોતપોતાના સમાજ સહિત ચાલે. 33 કોટી દેવતાઓ બધા પોતપોતાના સમાજ સહિત ચાલો જાનમાં. એટલે કોઈને કઈ જરૂર હોય તો ખબર પડે કે આ ઉતારો વિષ્ણુનો અહીંયા છે, બ્રહ્માનો અહીંયા છે, ઇન્દ્રનો અહીંયા છે, વરુણનો અહીંયા છે, અગ્નિનો અહીંયા છે. આમ બધાના અલગ અલગ ઉતારા મળી જાય, બધા આખો પરિવાર સચવાઈ જાય. ત્યારથી આ મામેરિયાને ઉતારા આપવાનો રિવાજ શરૂ થયો છે. હવે જેવા બધા પોતપોતાના સમાજ સહિત ચાલ્યા દેવાંગના દેવો, શિવ અને 2 ગણ 3 જણા રહ્યા, બાકી બધા જુદા. ભગવાન ભોળાનાથ કે આપણી સાથે કેમ ચાલતા નથી? આપણા લગ્ન છે ને. એ કે મહારાજ આપણી સંખ્યા અને આપણું આ વેશ જોઈને આપણી હારે નહીં હાલે. બધા પિતાંબર ધારણ કરે. તો કે આપણી સંખ્યા ઓછી છે, કે આપણે 3 જણ છીએ. તો એક કામ કરો, સમગ્ર વિશ્વમાં જેટલા શમશાનો અહીંયાથી આપણા બધાને સેવકોને બોલાવો અને સમગ્ર વિશ્વમાંથી માનસિક મંત્રનો પ્રયોગ કર્યો અને સમગ્ર વિશ્વમાંથી ભૂત પ્રેતોના ટોળે અને એવા બધા આવ્યા. કોઈ ઓસ્ટ્રેલિયાથી, કોઈ અમેરિકાથી, કોઈ ક્યાંયથી, કોઈ ક્યાંયથી. આપણા ભારતના હતા એ હર હર મહાદેવના નાદ કરતા હતા. અમેરિકાથી આવ્યા, હાય હલ્લો હાય હલ્લો કરતા કરતા આવ્યા બધા ચારે બાજુ. અને બસ ક્યાં જાઓ છો? એક જ વાત કરી
શિવજીની જાનમાં જાણું છું, શંકર ભગવાનની જાન કે ક્યાં કે હાલો રે હે માળે, હાલો રે હે માળે જાજી હાલો હાલો રે હે ભગવાન ભોળાનાથના જાન તૈયાર થઈ હિમાચલ પ્રદેશ પહોંચે છે. હિમાચલ મહારાજની ત્યાં પ્રથમ વિષ્ણુ ગયેલા અને ત્યાંના માણસોએ કહ્યું, આપણી આ કથામાં આદરણીય ભગવાન દાદા પધાર્યા છે. ભગવાન દાદાને હું વિનંતી કરું કે અહીંયા આવો દાદા. પ્રથમ પાટોત્સવ નવનિર્મિત રામજી મંદિરના પ્રણીતા સૂચન આપણને આપનારા એવા ભગવાન દાદા વ્યાસ ગાદી આવા દાતારોનું સન્માન કરે છે. ખૂબ 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 જીવો, ખૂબ ખૂબ આયુષ્ય અને આપનું આરોગ્ય ખૂબ સારું રહે. અને ભગવાન, અને મેં તો કહ્યું તું પહેલા દિવસે કે જે સત્કર્મ કરે ને એનું નામ અમર બની જાય છે. આજ મીરા જીવે છે, નરસિંહ જીવે છે. મેં કાલે વાત કરી હતી, બિરલા શેઠ 15 પેઢીથી જીવે છે. એમાં મંદિર જ્યાં સુધી રહેશે, ગમે એટલી પેઢીઓ ખલાસ થશે, વલભીપુરમાં ગુજરાતી પરિવારની અથવા તો જે અહીંયા સમાજના લેવા પટેલ ભાઈઓ છે, ક્ષત્રિયો છે, બધા સમગ્ર વલભીપુર, એ વલભીપુર કદાચ પેઢીઓ ખલાસ થશે પણ આ નામ નહીં ખલાસ થાય. કારણ કે માણસની નામના જ રહે છે. હું ફરી કહું છું, હાજરની પ્રશંસા ન કરાય, ગેરહાજરની નિંદા ન કરાય. દોષ લાગે છતાંય દોષથી, કારણ કે આવું સત્કર્મ કરે એને 2 વાક્યો વ્યાસ ગાદી પરથી ન બોલાય તો પણ નગુણાથી, કારણ કે બીજાને પ્રેરણા મળે એટલા માટે છે. આવું સત્કર્મ કરે એને પ્રશંસાની જરૂર નથી, પણ બીજાને પ્રેરણા મળે એટલે આવા સત્કર્મો કરનારા આવા વડીલો, ભગવાન હરિવાર કહું કે ભગવાન ભોળાનાથ ના વિવાહમાં દાદા આવ્યા છે. અને ભગવાન ભોળાનાથ એ મૃત્યુના દેવ છે. એટલે આપણે એવી પ્રાર્થના કરી ભોળાનાથને, હે ભોળાનાથ, કે આ દાદાને એવી આયુષ્ય આપો કે એમના જીવનમાં જેટલા વર્ષ થાય ને એવા દર વર્ષે આવા મોટા મોટા કાર્યો કરે અને સમગ્ર એની આજુબાજુમાં બધા જ સમાજને પ્રેરણા આપે. સતત કહેતો રહું છું કે ત્રીજી પેઢીમાં કોઈ હરાદઈ નાખતું નથી. એના બદલે ભગવાન ખૂબ ખૂબ દાદાનું આરોગ્ય સારું રાખે. ધનવાન તો કહેવાની કેવડ નથી મારી, ભગવાને ખૂબ આપ્યું છે. અને ભગવાન દાદાને ભગવાને આપ્યું છે, ભગવાનનું મંદિર પાછું બનાવ્યું. બધા ત્રિવેણી સંગમ થયો છે અને દાદા તો ભૂલી ગયા હશે, પણ મને યાદ છે 5 નંબર વિજયરાજ નગર, ભાવનગર 5 નંબરની શેરીમાં મારી 3-4 કથાઓ ત્યાં થઈ છે. પણ પેલી કથાને થયા લગભગ આજે 20-25 વર્ષ થયા, લગભગ 94-95 અથવા તો 96-97 સાલ યાદ નથી. પણ મને ત્યાંના દાઢોદરના નાગજીભાઈ કહે, એના ઘેર મારો ઉતારો, એમણે કીધું ભગવાન દાદા ગુજરાતી અટારીમાં બેહીને આ કથા સાંભળે વલભીપુરના. મને કઈ ખબર નહોતી કે દાદા વલભીપુરના છે.
પણ સતત આ કથા સાંભળે છે 20-22 વર્ષ આજ ફરી મોકો મળ્યો કે આ દાદા આપણી કથામાં આવ્યા છે. ભગવાન દાદા ભગવાનની કથામાં આવ્યા છે. નામ સાર્થક. ધન્યવાદ. ફરી કહું કે દાદાનું ખૂબ આરોગ્ય સારું રાખે. સર્વત્ર સુખી ન સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા ક્વચિત દુઃખ ભાગ ભવે. લગ્નમાં તો બીજા જ માણસો આવે ને. દાદા ભાવનગર થી આવ્યા છે લગ્ન, શિવના લગ્નમાં આવ્યા છે. એમ જ થયું ને. યોગ એવો થયો. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા આવ્યા પછી તો કેટલું સાંભળવા મળ્યું છે. મંદિરમાં ભગવાન ઈશ્વર મહાદેવ લખ્યું છે, વળી રામ મંત્ર મંદિર. મને એક ભાઈ કાલે જ કહેતા હતા, મને કે બીજું તો કાંઈ નહીં, પણ રામ મંત્ર મંદિરમાં કોઈ પણ વલભીપુરના માણસને સારવાર લેવાની હોય તો માત્ર ગમે તે માણસ હોય અડધા ચાર્જમાં કામ બને છે. અડધા પૈસામાં. એટલે કેવળ મંદિર પૂરતી વાત નથી, લોકોના આરોગ્ય ઉપર પણ દાદાએ નજર કરી છે અને શિક્ષણ ઉપર પણ નજર કરી છે. જેની દ્રષ્ટિમાં કલ્યાણની ભાવના હોય ત્યાં બીજું કાંઈ આવતું નથી. આવા ઠાકોરજીના પ્રથમ પાટોત્સવ આમ તો પહેલો નહીં, આમ બીજો ગણાય, પણ ઉજવીએ છીએ પહેલો આપણે ઉજવી ન શક્યા કોરોના કાળના કારણે. અને આ પ્રથમ પાટોત્સવ છે એ નિમિત્તે આ રામકથા ઠાકોરજીના ગુણગાન સામે બેસીને ગાઈએ છીએ. અને આ ઠાકોરજી આપણી આ મુજરો માની લે, આપણું આ નૃત્ય માની લે, ગુણગાન. એ ન્યાયે આવો આપણે પુનઃ ભગવાન ભોળાનાથના વિવાહમાં. વિષ્ણુ ભગવાનને પૂછ્યું, તમે વરરાજા છો? કે ના, હું વરરાજો નથી. તો એ વરરાજા પાછળ લોકો રાજી થયા. ઓહો, અમારી ભવાનીને પરણવા માટે જો આવા સુંદર જાનૈયા હોય તો વરરાજા કેવા સરસ હશે. હવે જાનૈયા ઉપરથી વરરાજા. ભગવાન વિષ્ણુ મનમાં કહે છે કે વરરાજાને જુઓ તો પછી ખબર પડશે કોણ. જેણે બહુ પુણ્ય કર્યા હશે, બહુ ભાગ્યશાળી હશે, એ બધા વિવાહ જોશે. ઉતારો મળી ગયો અને છેલ્લે શિવ બારત નગરમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરતાની સાથે લોકો, બાળકો ભાગવા લાગ્યા છે. ભૂત પ્રેતોના ટોળે ટોળા ગામમાં ઉતરવા લાગ્યા છે. લોકો ભાગવા લાગ્યા. ભોળાનાથે પૂછ્યું કે આ ભાગે છે કેમ? કે મહારાજ, આપણી જાનમાં એવા માણસો છે, કોઈને હાથ નથી, કોઈને પગ નથી, કોઈને એકલું શરીર છે, કોઈને પીઠ છે, કોઈને મુખ નથી, કોઈને સિંહની આકૃતિ છે, કોઈને શ્વાનની આકૃતિ છે. ચિત્ર વિચિત્ર વેશ કરી અને એવા બધા આવવા લાગ્યા છે. અને કે આપણે જવાનું છે ક્યાં? ઉતારો ક્યાં? કે મહારાજ, જેને બોલાવી એને મૂર્છા આવે. પૂછવું કોને? આમ કરે, ભૂત આમ કરે, શું થાય? આપણે અહીંથી ઘરે જઈને રાતે 10 વાગે ઘરેથી આમ નીકળે, ભૂત એ રીતે અહીંયા તો શું થાય? આપણે જેને પૂછે ભાઈ અહીંયા આવો, ઉતારો ક્યાં છે, માંડવો ક્યાં? આમ નગરમાં બધા સૂતા છે મૂર્છિત દશામાં. ભોળાનાથ કે આ કેમ આમ? કે મહારાજ, આપણે આવીને આમ જ થાય ને બધે મૂર્છિત. કે તો હાલો ગામમાં ફરીએ, જ્યાં માંડવા નાખ્યા એને ઉભા રહીશું. હિમાચલ રાજાને ત્યાં મૈના રાણી સહેલીઓને સાથે લઈ અને શિવજીને પોંખવા માટે આવે છે. એવી બળભાગીની મહિલા હશે જેને શિવ જમાઈને પહોંચ્યા છે. આરતી તારે 1, 2 અને ત્રીજું વળતું ત્યાં શરૂ કરેલું. ત્યાં ભગવાન ભોળાનાથનું રુદ્ર રૂપ જોયું. રુદ્ર રૂપ જોતાની સાથે મહિના પણ મૂર્છામાં.
સહેલીઓ ઊંચકીને રાજ ભવનમાં લઈ ગયા. ભવાનીને ગોદમાં બેસાડી અને મહિના બોલવા લાગ્યા છે, હે ભવાની, હે દીકરી, હું તને આ વરાજા સાથે નહીં પરણાવું. અરે રે નારદજીએ શા માટે મારી પુત્રીને આવી શિખામણ આપી? बांध की जान प्रसव की पीड़ा. नारद जी ने શું ખબર પડે? તો બ્રહ્મર્ષિ છે, દેવર્ષિ છે, એને સંસારીઓની મનની ગતિની કેમ ખબર હોય? અરે દીકરી, હું તને નહીં પરણાવું. મહિના તુલસી એમ કહે છે કે મહિના મેરે ભાઈ બહેન બુદ્ધિ છે. આપણા દ્વાર ઉપર શિવ આવી ઉભા હોય ત્યારે હંમેશા બુદ્ધિ તર્ક કરે છે, અને એ તર્કનું સમાધાન કેવલ ને કેવલ ગુરુ જ આપી શકે. અને એ વખતે નારદજી પધારે છે. નારદજી સાવધાન કરે છે, હે મહિના, તમે જાગો. આ તમારા દ્વાર ઉપર છે ને સ્વયં શિવ છે, અને તમે તમારી પુત્રીને તમારી ગણો છો, નથી તમારી તો એ તો જન્મ જન્મની શિવના અર્ધાંગની છે. अब जनमी भवन निज पति लागी करुण किया. अब जनमी भवन करुण તમે આ તમારી પુત્રીને સમજો છો? તમારી પુત્રી નથી, આ તો જન્મ જન્મની અર્ધાંગની છે. આ તો આદ્ય શક્તિ છે. પણ ગત જન્મમાં શિવનો અપરાધ કર્યો એટલે, અને એમના પતિનું અપમાન દક્ષ મહારાજને ત્યાં થયું એટલે એમના પોતાના દેહને વિસર્જિત કરી દીધો હતો. અબ જન્મી તુમરે ભવન, અને ફરી શિવને મેળવવા માટે તમારે ત્યાં જન્મ લીધો છે. માટે તમે સંશય છોડો. આ સ્વયં શિવ છે, અને આ સ્વયં આદ્ય શક્તિ છે. અને જ્યાં તત્વના દર્શન થયા ત્યાં પુની પુની પાર્વતી પદ વંદે. બધા પ્રણામ કરવા લાગ્યા. નવો સદભાવ જાગ્યો. અને પછી ભવાનીને તૈયાર કરે છે. આ બાજુ ભગવાન ભોળાનાથ. ઘણી વિસ્તારથી કથા કહેવી છે પણ સમય અભાવે નથી જતો. પણ ભગવાન ભોળાનાથ ફરી દ્વાર ઉપર આવ્યા. વિનોદમાં કહું, લગ્ન છે. ભગવાન ભોળાનાથને પોંખવા આવ્યા ને ત્યારે મહિના રાણી મૂર્છિત થઈ ગયા. થોડી વાર ઉભા રહ્યા ભોળાનાથ કે હવે કે મહારાજ હવે મૂર્છા ઉતરે, કદાચ આવે તો આવે પોંખવા. તો કે હવે અહીં ક્યાં ઉતર્યું? તો કે હાલો આપણે જઈ. ક્યાં જઈશું? એ કે આપણું નિવાસ સ્થાન તો જ્યાં હોય ત્યાં જ હોય. શમશાન હાલો. ભોળાનાથ શમશાન. ત્યારથી આપણે ત્યાં એક રિવાજ ચાલ્યો કે અણવર એક સરસ રજાઈ લઈને વરાજા ફરે, કે કદાચ આપણા વરાજાને એની હાવ પોંખવા આવી ન પોંકે તો ઘરનું ગોદડું એક પાછળ થાય. આ ભગવાન પેલા ભોળાનાથ ને આવું છું. નહીતર તમે કહો કેટલી સરસ સગવડ આપે, તોય અણવર એક લઈને ફરે. પણ હવે થોડીક ફેશન આવી ગયા, આસન લઈને ફરે. સંકુચિત માણસ બહુ થતો ચારે બાજુથી સંકુચિત થાય. આસનમાં સંકુચિત થાય. ખેર ભગવાન ભોળાનાથ ને ફરી નિમંત્રણ આપ્યું. ભગવાન ભોળાનાથ દ્વાર ઉપર આવ્યા. મહિના રાણીએ કુમકુમ તિલક કર્યું અને ભોળાનાથ ને મંગલ પ્રવેશ આપ્યો. અને ભવાનીને દુલ્હનનો સ્વાન સજાવી અમારી આદ્ય શક્તિ મંડપમાં પધારે છે. દેવતાઓ પુષ્પોની વૃષ્ટિ કરે છે. અને મહિના અને હિમાચલ રાજા બંને હાથમાં દર્ભની સળી લઈ અને પાર્વતીજીનો ભવાનીનો હાથ ભગવાન ભોળાનાથના હાથમાં સુપ્રત કર્યો.
આકાશવાણી થઈ, પુષ્પોની વૃષ્ટિ થઈ અને તમામ દેવતાઓ એક સાથે બોલ્યા, નમઃ જય જયકાર, મંગલ ફેરા. ખૂબ દાયજો આપ્યો, પણ ભોળાનાથને દાયજો જગત આખાને આપે એને કોણ આપી શકે? છતાં દાયજો ન સ્વીકારે તો હિમાચલને દુઃખ લાગે, એટલે બધો દાયજો સ્વીકારીને ભોળાનાથ ત્યાં બધાને વહેંચી દે છે. થોડા સમય જાણતા રોકાણી ભવાનીને વિદાયનો પ્રસંગ આવ્યો. થોડી ચોપાઈમાં નારી જન્મને થોડોક ફિટકાર આપે છે. એ વિધાતા તે નારીનું સર્જન શા માટે કર્યું? અને છતાં હિમાચલ અને મહિના પોતાની લાડલી પુત્રીને વળાવવા માટે ગામ ભાગોળે આવે છે. સુંદર શિખામણ આપી અને ભગવાન ભોળાનાથનો સમાજ દેવતાઓ સાથે કૈલાસ પધારે છે. તુલસીદાસજી કહે છે, આ જગતના માતા પિતા છે, એના શૃંગારનું વર્ણન મારે ન કરાય. જગત માતુ પિતુ શંભુ ભવાની એ શિંગારના કહ્યું બખાની, એટલે બહુ શૃંગારની વાતો નથી. પણ ભગવાન ભોળાનાથનું આ ચરિત્ર જે ગાશે આ તો અપાર છે. ચરિત્ર સિંધુ ગિરિજા વેદ ન પામય પાર. વેદો પણ જેનો પાર ન પામી શકે મેરે ભાઈ બહેન, એમાં તુલસી કહે મારી જેવો મતિ મંદ ગવાર કેમ પાર પામે? બરને તુલસીદાસ કિમી અતિ મતિ મંદ ગવાર. જો તો ખરા શબ્દ ચિત્ર મેરે ભાઈ બહેન. તુલસી પોતાની જાતને મતિ મંદ ગવાર કહે છે. યહી હે કલા, યહી હે કવિત્વ. આટલું મોટું જગતને શાસ્ત્ર આપનાર આવા તુલસી આજ પણ જીવે છે કલમ દ્વારા. એ તુલસી એમ કહે છે મતિ મંદ અતિ ગવાર. હું તો ગવાર છું, હું કેમ વર્ણન કરું? અને છેલ્લે એમ કહે છે ભગવાન ભોળાનાથના ચરિત્રનું વર્ણન કરતા કરતા સમય જતા કાર્તિક સ્વામીનો જન્મ થાય છે. તારકાસુરને મારે છે. દેવતાઓ નિર્ભીત થયા અને શિવ ચરિત્રને અંતિમ પુષ્પ લગાવે છે તુલસીદાસજી. બીનુ છલ વિશ્વ નાથ પદરે હો રામ છલ કપટ છોડી અને જે શિવના ચરણમાં પ્રેમ કરે એ જ રામ ભક્તનું લક્ષણ. આ તો મોકો આવ્યો એટલે કહું છું. ભગવાન દાદાએ લગભગ હું ન ભૂલતો હોય તો પહેલા ભગવાનેશ્વર મહાદેવ બનાવ્યું ને ત્યાં, જો પહેલા મંદિર બનાવ્યું પછી અહીંયા બીનું છલ વિશ્વનાથ પદ નેહુ. આ સાબિત થઈ શિવમાં પ્રેમ હોય તો જ રામ ભક્તિની એને અધિકાર આપી શકાય. એ જ રામ ભક્તનું લક્ષણ છે. કારણ કે શિવ હે દ્વાર. રામજી સુધી પહોંચવા માટે શિવ હે દ્વાર. અને શિવનો અર્થ થાય મેરે ભાઈ બહેન કલ્યાણ. જ્યાં સુધી મનની અંદર કલ્યાણની ભાવના ન આવે ત્યાં સુધી પ્રેમ જાગે જ નહીં. અને રામ એટલે પ્રેમ. રામ હી કેવલ પ્રેમ. કેટલા પ્રમાણો આપો. પ્રથમ અહીંયા યાજ્ઞવલ્ક મહારાજ કથા કહે છે. ભરદ્વાજ ઋષિ બરોબર કથામાં મન ઓરવીને બેઠા છે, એકાગ્ર થઈ ગયા છે, આંખમાંથી આંસુ જાય છે. અને યાજ્ઞવલ્ક મહારાજે કીધું કે હે ભરદ્વાજ ઋષિ મારી સામે તો જો બાપજી આપ કહેતે ચલિए और कुछ मत पूछिए क्या है. અને ભરદ્વાજ ઋષિની આંખમાંથી અશ્રુની ધાર ચાલી રહી છે. કથા સાંભળતા હે ભરદ્વાજ ઋષિ તમને એમ તો નથી થયું ને કે વક્તાએ વિષાંતર કરી દીધો? તમે મને પૂછ્યું તું રામ કોણ, એના બદલે મેં તમને શિવ કથા કહી.
नहीं बाप जी, आप कहते चले जाइए, પણ હે ભરદ્વાજ ઋષિ, મેં જાણી જોઈને તમને શિવ કથા કહી છે. જો શિવ કથામાં તમને પ્રેમ જાગે તો જ રામ કથાનો અધિકાર મળે, નહીતર ન મળે. પણ હું તમારો મર્મ જાણું છું, જાણ્યો છે. હવે તમે આવો, હું તમને રામ કથામાં દોરી જાઓ. આમ કહી પૂર્વ ભૂમિકામાં શિવ ચરિત્ર કહી અને રામ કથામાં પ્રવેશ કરાવે છે. ભગવાન ભોળાનાથ દિવ્ય દાંપત્ય છે. એક વખતનો સમય, ભગવાન ભોળાનાથ મુનિઓના વસ્ત્ર ધારણ કર્યા છે. દિવ્ય દાંપત્ય જીવનનું દર્શન છે. તુલસીદાસજીને પૂછ્યું કે ભોળાનાથને અત્યારે તમે કૈલાસમાં વસ્ત્રો પહેર્યા, પરણવા ગયા ત્યારે દિગંબર, અને બલાત્કારે એક મૃગ ચર્મ વિખાયું સેવ કોઈ, અને અત્યારે તમે કૈલાસમાં એને વસ્ત્રો પહેરાવો છો મુનિઓના. આનું કારણ શું? શબ્દચિત્ર છે. એ ભગવાન ભોળાનાથ મુનિઓના વસ્ત્ર ધારણ કરી બેઠા છે. ઉંદ ઇન્દુ દર ગૌર શરીરા ભોજબલ પ્રલમ પરિધાન મુનિ ચીરા. આ શબ્દચિત્ર મુનિઓના વસ્ત્ર પરિધાન કર્યા છે, મુનિઓના વસ્ત્ર. તુલસીદાસજી કહે કે ભગવાન ભોળાનાથ લગ્ન કરે ત્યારે દિગંબર રહે, એને ઈચ્છા પડે એમ રહે. પણ જો હવે ભગવાન ભોળાનાથને રામકથા કહેવાની હોય તો એને મર્યાદાથી વસ્ત્રો પહેરવા જ જોશે, કારણ કે કથા મર્યાદાની છે. મર્યાદા પુરુષોત્તમની કથા રામની કહેવી હોય, જેને કહેવી હોય એને મર્યાદાથી વસ્ત્રો પહેરવા જ જોશે. ये मर्यादा का ग्रंथ है. बहुत छोटा सा प्रसंग है, बहुत छोटा सा, लेकिन गौर करें मेरे भाई बहन. रघु महाराजे एक बार पवनदेव पर विजय मेळवी લીધો. રઘુ મહારાજે જેનાથી કુળ ચાલ્યું આવે છે. પવનદેવ હાજર થઈ ગયા અને કહ્યું, હે રઘુ મહારાજ, હું આપને આધીન છું, હું શું સેવા કરું આપની? રઘુ મહારાજે કીધું, હે પવનદેવ, તમે મારા શરણમાં જ આવ્યા હોય તો મારી એક વાત સ્વીકારો. શું? કે મારી નગરની જ્યાં જ્યાં સરહદ લાગેલી છે અયોધ્યાની, કે હા, તો ત્યાં સિંહ સીધે કોઈ પણ બેન દીકરી બેટી કોઈ પણ એ સિંહ સીધે કામ કરતી હોય અને બપોર સુધીમાં કામ કરીને વૃક્ષની નીચે સૂતી હોય તો હે પવનદેવ, તમારે એના શરીર ઉપરથી એવી રીતે વહેવાનું કે એના શરીર ઉપરથી એક પણ વસ્ત્ર ન હટવું જોઈએ. એ મર્યાદા. તો તમે મારી સેવા કર્યા બરોબર છે. અને એ મર્યાદા કુળમાં, મર્યાદાના કુળમાં, રઘુવંશના કુળમાં ભગવાન રામનો પ્રાદુર્ભાવ થાય, જ્યાં દરેક મર્યાદાનું જતન કરવામાં આવે છે, જ્યાં દરેકનું સન્માન કરવામાં આવે છે. એ તો હું આગળ કહીશ રામ રાજ્યની શું વ્યવસ્થા હતી. તો એમાં મુનિઓના વસ્ત્રો ધારણ કર્યા ભોળાનાથ. ધીરે ધીરે ગંગધારા બહી રહી છે, ધવલ શરીર. ભવાનીને લાગ્યું માનો ન માનો, આજ મારા સ્વામી બહુ જ પ્રસન્ન છે, લાવો પૂછી લઉં. એટલે પહોંચ્યા, વંદન કર્યા અને પોતાના સ્વામીની ભવાનીને ડાબી બાજુ બેસવા માટે આસન આપ્યું. જે ભોળાનાથે સતીને સામે આસન આપ્યું, એક ભોળાનાથે પોતાની જાતે પોતાના પત્નીને આસન આપે છે. દેવી બિરાજો ડાબી બાજુમાં થોડી વાર બેસીને પોતાની જાતે આસન લઈને સામે બેઠા. ભવાની કે મહારાજ, આપની પ્રસન્નતા જો ન તૂટે તો મારે એક બે વાતો તમને પૂછવી છે. હા દેવી, પૂછો. શું છે? એ મહારાજ, એક જન્મ લીધો ને હજી મારા મનમાં નક્કી નથી થતું રામ બ્રહ્મ છે. હજી મારા મનમાં એ વાત છે. અને જો તમે બ્રહ્મ જ કહેતા હોય તો બ્રહ્મને રાજકુમાર બનવાની શું જરૂર પડી? ચાલો રાજકુમાર ભલે બન્યા તોય વાંધો નહીં, ચાલો બ્રહ્મ હોય ને રાજકુમાર બન્યા તો ભલે બન્યા, કઈ વાંધો નહીં. તો એક અજ્ઞાની માણસ, એક પ્રાકૃત માણસ, એક કામી માણસ એમ વૃક્ષને પૂછે કે તમે મારી સીતાને જોઈ હોય તો બતાવો. આવું કામ
આ તો બિલકુલ પ્રાકૃત માણસ જેવું કરે છે. આને પ્રભુ કેમ કહેવાય? અને મહારાજ એમ તમે કહેતા જ હોય કે એ અયોધ્યામાં અવતાર ધારણ કર્યો છે, તો અવતાર લેવાના કારણો કહો. જો ભવાની એક પછી એક પ્રશ્ન પૂછવા લાગ્યા, તો એના અવતારના કારણો કહો. અને બીજું, મહારાજ એક સાથે ચારે ભાઈઓના લગ્ન થયા, એક સાથે જન્મ થયો, લગ્ન થયા. રામજી વનવાસ દરમિયાન સીતાજીનું અપહરણ થયું અને એ સીતાજીની શોધ માટે ગયા અને મારી દ્રષ્ટિ પડીને એમાં મને શંકા થઈ, તો એ વનગમનની કથા કહો. સીતાજીનું અપહરણ થયું, એ સીતાજીના અપહરણની કથા કહો. ભગવાન રામજી રીંછ અને વાનરોને ભેગા કરી અને રાવણ ઉપર ચડાઈ કરી રાવણ આદિ રાક્ષસોનો નાશ કર્યો. સીતાજીને છોડાવીને રામજી અયોધ્યા પધાર્યા, એ વિજય ગાથાની કથા કહો. અને ભગવાન રામજી રામ રાજ્યની કેવી સ્થાપના કરી, રામ રાજ્યની વાત કરો. અને પ્રભુએ સ્વધામ ગમન કેવી રીતે કર્યું એ તમારે કહેવું હોય તો કહેજો, પણ અહીં સુધી કહેજો. અરે દેવી, કથા તો તમે મને પહેલા કહી દીધી, પણ મહારાજ એક વિનંતી, મારે કંઈક પૂછવામાં બાકી રહી ગયું અને તમે જો જાણતા હોય તો અધિકારી સમજી અને કોઈ પણ વક્તા અધિકારી સામે આવે છે ત્યારે કોઈ વાત છુપાવતા નથી. એટલા માટે પ્રભુ આપ મને અધિકારી સમજી અને કોઈ પણ વાત છુપાવતા નહીં, બધી જ મને રામ અવતારની કથા કહો. મહારાજ और एक बात, આમ ભવાનીએ પ્રશ્નો પૂછ્યા, ઘણા પ્રશ્નો પૂછ્યા, આખું પ્રકરણ છે પ્રશ્ન. ગૂઢ તત્વ ન સાધુ દુરાવું, ગૂઢમાં ગૂઢ તત્વ સાધુ હોય છુપાવે નહીં. આરત અધિકારી જહ જહ જામે, આરતી આરત હરણ. હે મહારાજ, આપ મને આ કથા કહો. આમ પ્રશ્ન પૂછ્યો. ભગવાન ભોળાનાથના હૃદયમાં રામ કથા ઉછાળા મારવા લાગી છે. અને ભગવાન ભોળાનાથ રામ તત્વ પહેલા સમજાવે છે અને રામ કથા પછી કહે છે. તો પહેલા રામ તત્વ સમજાવતી વખતે કહે છે, દેવી જૂઠે સાત્ય जाई भी जाने, झूठे सत्य जाई भी जाने, झूठे सत्य जाई भी जाने, झूठे सत्य जाई भी जाने, जीनी भुजंग जथा पूछे उरा
સમજાવે કે જૂઠો સત્ય જાહી બીનું જાને, જીમી જંગ બીનું રજુ પહેચાને. બહુ સિદ્ધાંત, વેદાંતનો સિદ્ધાંત છે હરિતત્વ માટેનો. રામ તત્વ પહેલા સમજાવે છે ને પછી રામ કથા કહે છે, અને ભોળાનાથ તત્વ સમજાવે છે. દેવી જેને જાણ્યા વગર સાચું ખોટું લાગે ને ખોટું સાચું લાગે, જેવી રીતે એક દ્રષ્ટાંત આપ્યું કે આપણી શેરીમાં પડેલું દોરડું રાત્રિએ મારી કથા ચાલુ રહેશે, તમે બોલ્યા વગર બધાને ચા આપી દો, કારણ કે મારે સમયસર કથાને લેવી છે. હવે પોરો નહીં આવે એટલે તમે ચા વેચી દો. મૌન. અહીંયા સ્ટેજ ઉપર નહીં, ત્યાં આપી દો. આ સ્ટેજ ઉપર નહીં, એ બધા કામમાં છે. આવો 1 મિનિટ માટે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય અંધારું છે, અંધકાર છે, એટલા માટે દિવાલની નજીકમાં પડેલું દોરડું અંધારાના કારણે સાપ લાગે છે. એમાં કોઈ અંધારાના કારણે કોઈને સાપ જેવું દેખાય એટલે તરત કહે, એલા ભાઈ આપણી શેરીમાં સાપ નીકળ્યો, દોડો. એટલે બધા આખી શેરીના માણસો ભેગા થયા. એમાં સમજદાર માણસ એમ કે ભાઈ ઉભા રહ્યો, ઉતાવળ કોઈ કરશો નહીં, આ સાપ બહુ લાંબો છે. પેલા ઈ નક્કી કરો એનું મોઢું કઈ બાજુ છે, પછી દબાવજો. ત્યાં સુધી દબાવતા નહીં. હવે મોઢું કઈ બાજુ છે એ જોવા માટે તો પ્રકાશની જરૂર પડે. અલા ભાઈ કોઈના ઘરેથી બેટરી લઈ આવો, જાઓ જાઓ જાઓ. એટલે કોઈ છોકરો દોડે, આજુબાજુમાંથી બેટરી લાવે, અને એ છોકરો ઉતાવળિયો હોય, જુવાન હોય, એટલે બધાને કોઈને બેટરી હાથમાં ન આપે, પોતે જ આમ પ્રકાશ કરે બેટરીનો. હવે જેવો પ્રકાશ કરે ને એટલે જેટલા ભેગા થયા હોય બધા કે ઓ આ તો દોડું છે. એમાં ઉતાવળો માણસ જઈને દોડીને ઓલા દોડાને હાથમાં પકડીને આમ પછાડે, અલા ભાઈ આ દોડાય તો આપણને 2 કલાક આખી શેરીને હેરાન કર્યા. ત્યારે અંધારાના કારણે દોરડું સાપ લાગતો હતું, અંધારું એટલે સાપ લાગતો. દોરડું ભૂતકાળમાં સર્પ હતો નહીં, ભવિષ્યકાળમાં દોરડું સાપ થશે પણ નહીં, અને વર્તમાનમાં પણ સાપ નહોતો. આ ત્રણેય ભ્રાંતિ તૂટે એ તત્વ શ્રી રામ. ત્રણેય ભ્રાંતિ તૂટે, ભૂતકાળ, ભવિષ્યકાળ અને મોતને આપણે ત્યાં કાળ કહે છે, સર્પ કહે છે. અને એ જ્યારે તૂટે ભ્રાંતિ ત્રણેય, ત્યારે જે મૃત્યુથી આપણે ડરીએ છીએ ને એ મૃત્યુ આપણને મંગલ દેખાય. કારણ કે ક્યારે પ્રકાશ થાય ત્યારે ઓ આ દેહ નાશવંત છે, અજર છે, આ તો પ્રકાશ. હજી આ વાત સમજાય નહીં એને એક વાર ફરી દ્રષ્ટાંત માટે સપનની એક વાત કરી કે સપનામાં કોઈ ભિખારી રાજા બને તો જેવું સપન ખુલી જાય તો એને રાજાપણાનું સુખ રહેતું નથી. અથવા તો કોઈ રાજા સપનામાં ભિખારી બને તો જાગે ત્યારે એને ભિખારીપણાનું દુઃખ રહે. એમ જ્યાં સુધી આ જીવ નથી જાગ્યો ત્યાં સુધી એ સપન હે. મારે વિસ્તાર નથી કરવો, સમય આવશે, હજી આપણી પાસે ઘણા દિવસો છે, હું આ વિસ્તાર કરીશ. તત્વ સમજાવવા માટે જ્યારે એવી જ્ઞાન કથા આવશે ત્યારે આનો વિસ્તાર કરશું કે રામ તત્વ ક્યાં હૈ. છતાં સમજાવવા માટે અંદર સત્ય તત્વ રામ બેઠો છે.
અંદર સત્ય તત્વ રામ બેઠો છે. ત્રીજી વાર બોલું એટલા માટે બહાર દેના સિદ્ધાંત સમજાવવાનો છે. અને સિદ્ધાંત ન સમજાય ને તો કથા આપણને થાક લાવે. તો એટલા માટે ત્રીજી વાર કહું, અંદર રામ રૂપી સત્ય છે ને એટલે જગત દેખાય છે, બાકી જગત નથી. આપ મુએ ફિર ડૂબ ગઈ દુનિયા. નાનું એવું દ્રષ્ટાંત સમજાવી આગળ ચાલીએ આપણે કથા. એક વાર આકાશ માર્ગે ભગવાન વિષ્ણુ ને લક્ષ્મીજી ફરવા નીકળ્યા. એમાં એ નગરમાં કોઈ મોટા માણસનું મૃત્યુ થયું હશે, એટલે 500 માણસ આભળવા નીકળ્યો. રામ બોલો ભાઈ, રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે. ભગવાન વિષ્ણુજીએ કહ્યું, લક્ષ્મીજી દેવી જોયું 500 માણસ નીકળી ગયા, જોઈ લો, રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે. જો રામ નામ સત્ય ને સમજાણું. લક્ષ્મીજી કે પ્રભુ તમારો વ્યામ છે, આ રામ નામ એમને નથી સમજાણું, એ ઔપચારિકતા માટે આવ્યા છે બધા. અરે પણ ઘરે આ જો ને ખીચામાંથી પાકીટ, પૈસા, મોબાઈલ બધું મૂકીને નીકળ્યા છે. ખાલી માવાન બીડી ધારે રાખ્યું. શી ખબર એને શમશાનમાં કાંઈ થતું નથી. એ બે સાથે જ હોય, ગમે ત્યાં આભળવા જાય ને બધા બીડી. એક જણો બાકસ ભૂલી ગયો, શમશાનમાંથી ઉઠાયું લાકડું, બીડી હતી. એ કે મહારાજ એ બધા મારા પૂજારી છે, તમને ખબર નથી કે તમારા પૂજારી? કે હા, જો મારો પ્રભાવ. એટલે લક્ષ્મીજી ત્યાંથી કહે છે 200 ની નોટોનો વરસાદ વરસાય. વરસાદમાં ખબર પડે ને આપણને, આ મૂક્યો માગ જેમ કરા પડે એમ નોટોનો વરસાદ, 200 એટલે 250 જણા 300 જણા નોટો વીણવા માંડ્યા. બીજી નાઈટ ના આવ્યા હતા ને આભળવા, બધા આભળવા બધા જ આવ્યા ને ગામના, બધી નાઈ 300 માણસ નોટો 200 રહ્યા. 200 જણા દોણી વાળો બોલે રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે. ભગવાન વિષ્ણુ કહ્યું, દેવી કાંઈ વાંધો નહીં, પણ 200 ને તો સમજાણું ને. એ કે મહારાજ 200 ની નથી સમજાણું. 200 ની નથી સમજાણું. એ કે ના, એ કે જો મારો પ્રભાવ બીજી વાર. એટલે લક્ષ્મીજી ત્યાંથી 500 ની નોટોનો વરસાદ વરસાદ કરા પડે એમ, જમીન નો દેખાય. એટલે 500 નોટોનો વરસાદ વર્ષમાં માંડ્યો ને. એટલે કુટુંબના બીજી ત્રીજી પેઢીના હતા ને એ બધા નોટ વીણતા હતા. 500 આ ભણવામાં બધા આવે, બીજી પેઢીના, ત્રીજી પેઢીના, ચોથી પેઢીના બધા આવ્યા અને વીણતા નોટ. 5 જણા રહ્યા, એક દોણી વાળો અને 4 નનામી લઈને જતા. 4 જણા, 5 જણા. ભગવાન કે લક્ષ્મીજીને કીધું, દેવી કાંઈ વાંધો નહીં, પણ આ 5 ને સમજાણું? મહારાજ 5 ને નથી સમજાણું. એ કે 5 ને નથી સમજાણું? કે ના, જો મારો પ્રભાવ. અને લક્ષ્મીજી ત્યાંથી 2000 ની નોટોનો વરસાદ. ખેલ દુનિયા મેં પૈસે કા 2000 નોટોનો વરસાદ. અને નોટોનો વરસાદ, 500 ની નોટોનો વરસાદ. થોડુંક હાલી ગયેલા એટલે ત્યાં વેળું પડી ગયેલું. અને 2000 ની નોટોનો વરસાદ. અને આ 4 જણા નનામી વાળા ને એક દોણી વાળો, 5 જ, અને 2000 ની નોટો વરસાદ. એટલે પેલા 4 જણાએ વિચાર કર્યો કે આને અડધો કલાક મોડો બાળવી ફેર હું પડે, લાવો નોટો વીણી. 2000 ની નોટો વીણતા હતા. એક જણો રહ્યો, રામ નામ, કોઈ બોલે જ નહીં પાછળ, રામ નામ. પેલા દોણી વાળાએ જોયું આમ પાછળ, નનામી નીચે, ત્યારથી લગભગ નનામી નીચે મૂકવાનો રિવાજ આવ્યો છે. નહીં નીચે શા માટે? નનામી નીચે મૂકી એટલે નોટ વીણતા. દોણી વાળાએ જોયું, ઓહો આ તો બધા નોટ વીણે, અને મારે ભાગ તો આપવો પડશે ને મધ્યરામ 12 લાય, હું દોણી મૂકીને નોટ વીણું. એ નોટ વીણવા 2000. यही हम सबकी स्थिति है मेरे भाई बहन, कबूल करे या न करे, यही हम सबकी स्थिति, यही बीमारी है.
ભગવાન વિષ્ણુએ કીધું કાંઈ વાંધો નહીં દેવી, તમે હવે એક કામ કરો. શું? એ કે હવે આ 2000 થી મોંઘું હોય, એ કે હીરા માણેક મોતી, સાચા હીરા મોતી માણેક રત્નો કે હા, એ કે હવે વરસાવો તમારે જેટલા વરસાવ હોય. પછી એ કે જે નનામી ભૂતો ને એને ઉભો કરો તો તમે હાથા. એ કે મહારાજ એમાં તમે હાજર નથી, महाराज एमा अपनी हाजिरी नहीं એટલે ન ઉભો થાય. એમ मेरे भाई बहन, इसके अंदर राम तत्व विराजित है, इसीलिए जगत पूरा दिखता है, सुंदर दिखता है. बाकी तो